જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી સ્વાગત છે તમારી નવા વિડીયોમાં. તો ચાલો દાખલાની શરૂઆત આપણે રકમ વાંચીને કરીએ. તો દાખલાની રકમ કાંઈ એમ છે કે મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચેની માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી જણાવો. અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹15,000 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. સમૂહ છે ભાર, 2013નો ખર્ચ, 2015નો ખર્ચ, ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. તો P0 બરાબર 2013માં ખર્ચ થશે અને P1 2015માં ખર્ચ આપણે થશે. તો સૌપ્રથમ આપણે ખોરાક માટે ખર્ચ સાપેક્ષ અને IW શોધીએ. તો સૌપ્રથમ આવશે ખોરાક, P0 એટલે કે 3000, P1 એટલે 2015નો ખર્ચ એટલે કે 3900, I બરાબર P1/P0 ગુણ્યા 100 એટલે 3900/3000 ગુણ્યા 100 બરાબર 130 આપણને જવાબ મળી જશે. IW એટલે I ગુણ્યા W એટલે 130 ગુણ્યા 45 બરાબર 5850 જવાબ મળી જશે. ત્યારબાદ બળતણ અને વીજળી તેનો ભાર છે 15. 2013નો ખર્ચ છે 1450. 2015નો ખર્ચ છે 1850 એટલે 1850/1450 ગુણ્યા 100 બરાબર 127.6 જવાબ આપણને મળી જશે. 127.6 એટલે IW માટે 127.6 ગુણ્યા 15 બરાબર 1914 આપણને જવાબ મળી રહેશે. ત્યારબાદ આવશે ભાડું. ભાડાનો ભાર છે 10. 2013નો ખર્ચ છે 1500. 2015નો ખર્ચ છે 2400. તો 2400 I ખર્ચ સાપેક્ષ માટે 2400/1500 એટલે કે P0 ગુણ્યા 100 બરાબર 160 જવાબ આપણને મળી જશે. IW માટે 160 ગુણ્યા 10 એટલે કેટલા આવી જશે? 1600. ભાડું, ત્યારબાદ આવશે કપડાં. તેનો ભાર 20 છે. 2013નો ખર્ચ 600 અને 2015નો ખર્ચ છે 900. તેથી I બરાબર 900/600 ગુણ્યા 100 બરાબર 150. 150 IW બરાબર 150 ગુણ્યા 20 15 30 એટલે 3000. કપડાં, ત્યારબાદ હશે પરચુરણ. તેનો ભાર છે 10. 2013નો ખર્ચ 1600. 2015નો ખર્ચ 1920. તો 1920/1600 ગુણ્યા 100
બરાબર 120 આપણને મળી જશે. 120 ગુણ્યા 10 એટલે 12 એકા 12 એટલે 1200. અહીંયા કોષ્ટક પૂરું થાય છે. હવે તેનો સરવાળો કરીએ. કુલ સિગ્મા ડબલ્યુ બરાબર 100 જશે. આ 100 છે. અહીં ડેશ, અહીં ડેશ, અહીં પણ ડેશ, અહીં આગળ સિગ્મા આઈ ડબલ્યુ બરાબર આ બધાનો સરવાળો એટલે 13,564. હવે આપણે તેને સૂત્રમાં મૂકી આગળનો દાખલો ગણીએ. તો સૂત્ર જે છે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર 13,564 છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે કે 100 બરાબર આપણને 135.64 મળી જશે. વર્ષ હવે તેનું પેલી 2015માં જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો વધારો થયો છે તે જણાવીશું આપણે. 135.64 માઇનસ 100 બરાબર 35.64% જેટલો વધારો થયો છે તેમ કહી શકાય. હવે વર્ષ 2013માં ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક બરાબર ₹15,000 માટે વર્ષ 2015માં જરૂરી ખર્ચવા પાત્ર સરેરાશ આવક બરાબર 2013ની સરેરાશ માસિક આવક ગુણ્યા 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છેદમાં 100. તેથી 2013ની સરેરાશ માસિક આવક કેટલી છે? 15,000 ગુણ્યા આપણને જે ઉપરનો સૂચકાંક મળ્યો તે 135.64 છેદમાં 100 બરાબર 2,34,600 છેદમાં 100 બરાબર ₹20,346 જવાબ આપણને મળી જશે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. મળીએ એક બીજા નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.